ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગણિત વિષયનું પ્રકરણ નંબર 7 ત્રિકોણ એ ભણવા જઈ રહ્યા છીએ. છઠ્ઠા પ્રકરણની અંદર આપણે રેખાઓ અને ખૂણાઓ એ પ્રકરણ દરમિયાન ત્રિકોણના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. કયા કયા ગુણધર્મ એ યાદ અપાવી દઉં તમને. તો એમાં આપણે એક ગુણધર્મ જોયો હતો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. એટલે કે ત્રિકોણ આપણે કોઈ પણ આકારનો કોઈ પણ ત્રિકોણ આપણે બનાવીએ, જો કોણ માપક વડે ત્રણેય ખૂણાનો સરવાળો, ત્રણેય ખૂણા માપી અને એનો સરવાળો કરીએ તો એક્ઝેક્ટ 180 થાય. સાથે સાથે આપણે ત્રિકોણના બહિષ્કોણ એના વિશે પણ ભણ્યા હતા કે ત્રિકોણની કોઈ પણ એક બાજુને આપણે લંબાવીએ તો જે બહારની સાઈડ ખૂણો બને છે એનો બહિષ્કોણ કહેવાય. અને એના એક લક્ષણ, એનો એક ગુણધર્મ આપણે જોયો હતો કે કોઈ પણ બહિષ્કોણનું માપ એ એના અંતઃસમૂહ કોણોના સરવાળા જેટલું હોય છે. હવે આ પ્રકરણની અંદર આપણે ત્રિકોણના વધારાના બીજા કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને ત્રિકોણની એકરૂપતા અને ત્રિકોણની બાજુઓની અસમતા, આ બે બાબતો છે એ આ પ્રકરણની અંદર આપણે ભણવાની છે. સૌથી પહેલાં આપણે જોઈએ ત્રિકોણની એકરૂપતા. એકરૂપતા એટલે શું એ પહેલાં આપણે સમજી લઈએ. ઘણી વખત આપણે સ્ટુડિયોમાં ફોટો પડાવીએ, પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે લઈએ તો બધા જ પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ આપણા માનો કે 4 કોપી કે 8 કોપી કરાવી છે, બધી એક સરખી આવે. એક સરખી કઈ રીતે છે તો કે માપ, સાઇઝ, આકાર બધું જ એક સરખું હોય. તો આવી જે ભૌમિતિક આકૃતિઓ છે કે જેના માપ, આકાર સમાન હોય એને એકરૂપ આકૃતિઓ કહેવાય. અને એ જે ગુણધર્મ છે એને એકરૂપતા તરીકે આપણે ઓળખીએ. તો ત્રિકોણની અંદર આપણે બે ત્રિકોણોને એકરૂપ ક્યારે કહી શકીએ? જો બે ત્રિકોણો છે એ માપ અને આકારની અંદર સરખા હોવા જોઈએ. તો એના માટે અમુક ચોક્કસ શરતો છે કે આ શરતોનું જો પાલન થાય તો એ બે ત્રિકોણ છે એ એકરૂપ હોઈ શકે. ઘણી વખત માનો કે આપણને ત્રિકોણ વાસ્તવિક જો આપણી આગળ ત્રિકોણના કટિંગ હોય તો આપણે એકબીજા ઉપર ઓવરલેપ કરી અને બરાબર બંધ બેસે છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ. પણ માનો કે કોઈ રકમ છે આપણી આગળ, ત્રિકોણ વાસ્તવિક રીતે આપેલો નથી કટિંગ કરી, બરાબર? રકમ આપી હોય કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ આટલા માપનો છે, સી આટલા માપનો છે, બાજુ એબીનું માપ આ છે, અને બીજો એક ત્રિકોણ આપ્યો હોય એના કોઈ માપ આપ્યા હોય, પછી એમ કે આ બે ત્રિકોણ એકરૂપ છે કે નહીં, તો આપણે શું કરવું પડશે? તો કે બંને ત્રિકોણના જે માપ આપેલા છે બાજુઓ અને ખૂણાઓના, એને આધારે આપણે નક્કી કરવાનું થાય કે આની અંદર એકરૂપતાની શરતોનું પાલન થાય છે કે નહીં. જો એ એકરૂપતાની શરતોનું પાલન થતું હોય તો એ ત્રિકોણો છે એકરૂપ છે એવું આપણે કહી શકીએ. અને જો કોઈ શરતનું પાલન ન થતું હોય તો એકરૂપ નથી એવું કહી શકીએ. હવે માનો કે એકરૂપતાને આપણે ત્રિકોણ માટે જોતા પહેલાં ચોરસની એક વાત કરી દઉં. માનો કે અહીંયા આપણે એક ચોરસ દોર્યો છે, બરાબર? અને એની ચોરસ છે એટલે દરેક બાજુ સમાન હોય, 4-4 માપની છે. અહીંયા એક બીજો ચોરસ છે, એની દરેક બાજુ છે એ 6-6 માપની છે. હવે આ બે આકૃતિઓને આપણે સરખાવીએ તો બંનેના આકાર સરખા છે, બંને ચોરસ છે, બરાબર? પણ બાજુઓના માપ સરખા નથી. એટલે કે કોઈ એક આકૃતિ ઉપર બીજી આકૃતિ ઉપર આપણે બે મૂકીએ તો એ બંધ બેસતી નહીં આવે, બરાબર છે? એનો અર્થ કે આ બંને આકૃતિઓ છે એ એકરૂપ નથી. એકરૂપ ક્યારે કહેવાય? કે માનો કે આપણી આગળ કોઈ ત્રીજો ચોરસ છે કે એના માપ પણ દરેક બાજુ છે એ 4-4 માપની, તો પછી એમ કહી શકાય કે આ ત્રિકોણ, આ ચોરસ અને આ ચોરસ બે એકરૂપ છે, પણ આ ચોરસ અને આ ચોરસ એકરૂપ નથી. એ જ રીતે આ અને આ એકરૂપ નથી. આ બંને ચોરસ છે એ એકરૂપ છે અને એને આપણે એકબીજા ઉપર ઓવરલેપ કરીએ તો એ બંધ બેસતા આવી જશે. હવે એ જ વસ્તુ આપણે ત્રિકોણની અંદર જોવાની છે. હું અહીંયા ત્રિકોણની આકૃતિ દોરું. હવે આપણે આગળ ત્રિકોણ એબીસી આપ્યો છે. એક બાજુનું માપ 3 છે, એક બાજુનું માપ 5 છે અને આ બાજુ માનો કે 6 માપની છે. આ રીતના બે ત્રિકોણ આપણી આગળ છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. હવે તો બીના આકાર સરખા,
બેયના માપ જોઈએ તો માપ છે એ પણ સરખા આવે છે, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે આ બંને ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણો છે. હવે માનો કે આના ત્રિકોણને આપણે એની પોઝિશન ફેરવી નાખીએ, આર છે એને ઉપર લઈ જઈએ, આર ઉપર આવ્યું તો પી અહીંયા આવશે અને ક્યુ અહીંયા આવશે, બરાબર. આમ રોટેશન કરાવી દઈએ. હવે એના માપમાં પણ ફેર થઈ જવાનો. પીક્યુ 3 માપ છે તો પીક્યુ કઈ જગ્યાએ આવ્યું? અહીંયા. તો પીક્યુ બાજુ આ 3 માપની થઈ જશે. ક્યુઆર બાજુ 5 માપની છે અને પીઆર બાજુ છે એ 6 માપની છે. હવે આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણની એકરૂપતાની વાત કરીએ તો એવું કહી શકાય કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ માપ અહીંયા જે આપ્યા છે એ જ પ્રમાણેના માપ અહીંયા છે, એટલે બંને ત્રિકોણ એકરૂપ છે, પણ આ ક્રમમાં એકરૂપ નથી. અહીંયા જે ક્રમ આપ્યો છે એ ક્રમની અંદર એકરૂપ નથી. કયા ક્રમમાં એકરૂપ છે? તો કે આ ક્રમની અંદર આપેલો હોય તો જ, કારણ કે અનુરૂપ બાજુઓ છે એ સરખા માપની હોવી જોઈએ, બરાબર. તો એ એકરૂપ ક્રમ આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? આ રીતે બંને બાજુ તીરની નિશાની કરી એબીસી, આને આપણે વાંચવાનું સંગતતા, એબીસી સંગતતા પીક્યુઆર એકરૂપતા છે એમ કહેવાય. જ્યારે આના માટે આપણે લખવું હોય તો જે ક્રમમાં અહીંયા જઈએ છીએ એ બી સી, એ ક્રમમાં અહીંયા જઈએ તો એ સંગતતા કઈ કહેવાય? આર પી ક્યુ. એ બી સી સંગતતા આર પી ક્યુ એ એકરૂપતા નથી એમ કહેવાય. કારણ કે અહીંયા આ બાજુ જે છે 3 માપની, તો એને આનુષંગિક બાજુ અહીંયા કેટલા માપની છે? 6 માપની છે, બરાબર છે. અનુરૂપ બાજુઓ છે એ સરખા માપની હોવી જોઈએ, ત્યારે આપણે આને આની ઉપર આમ મૂકીએ તો બરાબર બંધ બેસતું આવે. તો આ એકરૂપતા છે. હવે બે ત્રિકોણોને આપણે જો એકરૂપ દર્શાવવો હોય તો એના માટેનો સંકેત આવો છે કે ત્રિકોણ એબીસી આવી રીતે બરાબરની નિશાની કરી અને ઉપર એસ ટાઈપનો આકાર, આ આખો એકરૂપતાનો સંકેત છે. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર, આમ આપણે દર્શાવી શકીએ. હવે એના માટેની આપણે શરતો જોઈએ કે કયા ક્રમમાં અને કયા કયા અંગો સરખા હોય તો આપણે બે ત્રિકોણોની એકરૂપતાને દર્શાવી શકીએ. આપણે જાણીએ છીએ કે ત્રિકોણની અંદર 6 અંગો છે, 3 ખૂણાઓ અને 3 બાજુઓ, બરાબર. તો કોઈ બે ત્રિકોણને આપણે એકરૂપ દર્શાવવો હોય તો 6 અંગોને એકરૂપ દર્શાવવાની જરૂર નથી. 6 અંગો સરખા માપના છે એવું દર્શાવવાની જરૂર નથી. એમાંના અમુક અંગોને આપણે સરખા છે એવું દર્શાવી દઈએ તો બાકીના અંગો છે એ આપોઆપ સરખા માપના થતા હોય. અને જો એ રીતે અંગોને સરખા માપના આપણે બતાવી દઈએ તો એ બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે સાબિત કરી શકીએ. તો એના માટેની આપણે એક પૂર્વધારણા છે, પૂર્વધારણા 7.1. પૂર્વધારણાને ઓળખવામાં આવે છે બાખુબા પૂર્વધારણા, અથવા તો એને કહેવાય બાખુબા એકરૂપતાનો નિયમ. ચાલો, એ પૂર્વધારણાને શું આપ્યું છે કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય.
બે ત્રિકોણોની એકરૂપતા દર્શાવવા માટેની આ એક પૂર્વધારણા છે, બાખુબા પૂર્વધારણા. નામ પ્રમાણે ટૂંકમાં આપણે એને બાખુબા કહીએ છીએ, પણ બાજુ, ખૂણો અને બાજુ શું આપણને આપેલું છે કે જો બે ત્રિકોણ માટે બે ત્રિકોણો આપણને આપેલા હોય અને એક ત્રિકોણની બે બાજુઓ, કોઈ એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો, એટલે કે જે બે બાજુ આપી છે એ બે બાજુની વચ્ચે બનતો ખૂણો, એને અંતર્ગત ખૂણો કહેવાય. એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ, એટલે જે પહેલા ત્રિકોણની બે બાજુ આપણે લીધી છે એ જ બીજા ત્રિકોણમાં એ સ્થાન ઉપર જે બાજુ આવતી હોય એને અનુરૂપ બાજુ કહેવાય. અને અંતર્ગત ખૂણો એ જો સમાન હોય તો એ બંને ત્રિકોણો છે એ એકરૂપ થાય. આપણે આકૃતિ જોઈને સમજીએ ને. માનો કે એક ત્રિકોણ આપ્યો છે એબીસી, બીજો ત્રિકોણ આપ્યો છે ત્રિકોણ પીક્યુઆર. હવે આપણને કહેવામાં આવ્યું છે કે એક ત્રિકોણની બે બાજુ, એટલે માનો કે આ એબી બાજુનું જે માપ છે અને પીક્યુ બાજુ આ બી સમાન માપની છે, સરખા માપની બાજુ. એ જ રીતે બીસી બાજુ અને ક્યુઆર બાજુ આ બે સમાન માપની બાજુ. અને એમનો અંતર્ગત ખૂણો, એટલે કે એબી અને બીસી એનો અંતર્ગત ખૂણો કયો થાય તો કે ખૂણો બી. અને એ જ રીતે અહીંયા આ બે બાજુનો અંતર્ગત ખૂણો કયો થશે તો કે ખૂણો ક્યુ. હવે આ બે ત્રિકોણના કુલ જે અહીંયા 6 અંગો છે એમાંથી આપણને આ 3 અંગો આપેલા છે, બરાબર. એ 3 અંગો અહીંયા એ જો સમાન હોય તો તે બંને ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ કહેવાય. તો એ બંને ત્રિકોણ એકરૂપ થાય. એટલે કે આપણે આ 3 અંગોના માપ જાણતા હોય, માનો કે આ બાજુનું માપ 4 છે, આ બાજુનું માપ 5 છે અને ખૂણો 60 માપનો છે. એવું જ અહીંયા કે આ બાજુ 4 માપની, આ 5 માપની અને આ ખૂણો 60. આટલું વસ્તુ આપણને આપી હોય તો બાકીના અંગો છે એ આપણે ન મેળવીએ છતાં આપણે દર્શાવી શકીએ કે જે બે બાજુઓ, અહીંની બે બાજુઓ સરખા માપની છે અને બંને વચ્ચેનો ખૂણો સરખા માપનો છે તો બંને ત્રિકોણો એકરૂપ હશે. એટલે બાકીના અંગો જ્યારે આપણે માપીએ તો આપોઆપ કેવા મળશે? એકરૂપ મળશે. કારણ કે ત્રિકોણ એકરૂપ થાય એટલે એના પછી 6 અંગો સરખા જ છે, બરાબર. પણ 6 આપણે દર્શાવવા જરૂર નહીં. 3 જે છે એ તે શરતમાં જે 3 અંગો આપેલા છે એ પ્રમાણે. તો અહીંયા આપણે આ એબીસી ત્રિકોણ અને પીક્યુઆર ત્રિકોણ છે એકરૂપ છે એવું દર્શાવી શકીએ. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર કઈ શરતને આધારે દર્શાવ્યું કહેવાય તો કે બાખુબા પૂર્વધારણાના આધારે. બે બાજુ અને વચ્ચેનો ખૂણો, અંતર્ગત ખૂણો, એ જો બીજા ત્રિકોણની બે બાજુ અને વચ્ચેના ખૂણાનું સરખું માપ દર્શાવતા હોય તો એ બંને ત્રિકોણો છે એ એકરૂપ ત્રિકોણો કહેવાય છે. તો આ બે ત્રિકોણોને એકરૂપ દર્શાવવા માટેની એક શરત થઈ જે આપણને પૂર્વધારણા તરીકે આપેલી હતી, બાખુબા પૂર્વધારણા. યાદ રાખવાનું, બાખુબા છે એટલે કે બાજુ, ખૂણો અને બાજુ, બે બાજુ અને વચ્ચેનો ખૂણો. ચાલો હવે એક પ્રમેય છે, આ બીજી શરત છે, પ્રમેય 7.1. એ શરત છે ખૂબ આખું શરત, પણ અહીંયા એ શરત આપણને પ્રમેય તરીકે આપેલી છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે પૂર્વધારણા અને પ્રમેયમાં તફાવત શું છે તો કે પૂર્વધારણા એ એવા વિધાન છે કે જે હંમેશા સાચા છે એમ માનીને આપણે સ્વીકારી લેવાના છે, અને પ્રમેય એ એવા વિધાન છે કે એ સાચા છે કે ખોટા એ આપણે એને તર્કબદ્ધ દલીલ દ્વારા સાબિત કરવા પડે. તો અહીંયા આપણને એ પ્રમેય સ્વરૂપે આપેલું છે કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ થાય.
ચાલો હવે આપણે આ પ્રમેયને સાબિત કરીએ. આપણે ધારી લઈએ કે આપણને બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ. આપણને આપેલી વિગત શું છે તો કે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુને સમાન છે. એટલે આપણે લઈએ કે ખૂણો બી એકરૂપ છે ખૂણો ઈ, એટલે કે આ બેના માપ સરખા છે. ખૂણો બીનું માપ અને ખૂણા ઈનું માપ સમાન છે. એ જ રીતે ખૂણો સી અને ખૂણો એફ આ બેના માપ સરખા. ખરેખર માપ દર્શાવવા માટે આગળ એમનો ઉપયોગ કરવો પડે. આપણે નિશાનીને વચ્ચે જ્યારે બરાબર હોય ત્યારે એવું સમજી લઈશું કે અહીંયા ખૂણો છે એ માપ દર્શાવે, એટલે કે આ બેના માપ સમાન છે, સીનું અને એફનું. અને અંતર્ગત બાજુ એટલે બી ખૂણા અને સી ખૂણાની અંતર્ગત બાજુ કઈ થાય? બીસી બાજુ. તો આ બે ખૂણાની અંતર્ગત બાજુ ઈએફ બાજુ. તો એ બે સમાન છે, એટલે કે બીસી બરાબર ઈએફ. આટલું આપણને આપેલું છે. અને આપણે સાબિત શું કરવાનું છે? સાધ્ય આપણું સાબિત છે, સાબિત કરવાની વસ્તુ છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. આટલું આપણે સાબિત કરવાનું છે. ચાલો હવે આપણે જે ત્રણ અંગો જાણીએ છીએ એ ત્રણ અંગો કયા કયા છે? તો કે બે ખૂણા અને બાજુ. અહીંયા બે ખૂણા અને બાજુ આ આટલું સમાન છે. આ ત્રિકોણમાં બીનું માપ અને ઈનું માપ સરખું છે, સી ખૂણાનું માપ અને એફ ખૂણાનું માપ સરખું છે, અને આ બીસી બાજુનું માપ અને ઈએફ બાજુનું માપ સરખું છે એવું આપણે જાણીએ છીએ. બરાબર. હવે આપણે સાબિત કરવા માટે એવું શક્યતા લઈએ કે ભાઈ એ બી બાજુ અને ડી બાજુ આનું બેયનું માપ આપણને ખબર નથી. આપણે એવું ધારી લઈએ કે ચાલો બેયનું માપ સમાન છે. એટલે એનો એક વિકલ્પ એક એવો થશે, વિકલ્પ એક આપણે ધારી લઈએ છીએ. ધારો કે એ બી બરાબર ડી છે, એ બી બરાબર ડીઈ. આ બાજુ અને આ બાજુ પણ સરખી છે એવું આપણે ધારી લઈએ કે એ સરખી હોય તો શું થાય? તો શું થશે? તો આગળ જે આપણે પૂર્વધારણાની અંદર ભણ્યા એવું થઈ જશે કે આ બાજુ અને આ બાજુ સરખી છે એવું આપણે ધારી લીધું. આ બાજુ અને આ બાજુ સરખી છે એવું આપણને આપેલું છે. અને આ ખૂણો છે એ પણ આપણને આપેલો છે. બરાબર છે. એટલે આપણે જે પૂર્વધારણાની અંદર શરત જોઈ હતી કે બાજુ ખૂણો બાજુ, આ એ પૂર્વધારણાનો ઉપયોગ કરી અને આપણે આ બંને ત્રિકોણો વચ્ચેની એકરૂપતા છે એ દર્શાવી શકીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં સરખા માપના અંગો કયા કયા થશે? તો કે એબી બરાબર ડી, પછી વચ્ચેનો ખૂણો છે ખૂણો બી બરાબર ખૂણો ઈ, અને બીસી બાજુ અને ઈએફ બાજુ, બે બાજુ અને વચ્ચેનો ખૂણો આ છે એ સરખા માપના થાય છે. બરાબર છે. જેથી એબીસી સંગતતા ડીઈએફ સમરૂપતા છે. કઈ શરતને આધારે આપણે દર્શાવ્યું? તો કે બાખુબા શરતને આધારે. જેથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ આ આપણે દર્શાવી શકીએ. હવે અહીંયા આટલી સરળતાથી આ કામ પત્યું. એનું કારણ શું? તો કે આપણે ધારી લીધું છે કે એબી અને ડી સરખા માપના છે. બરાબર છે. હવે માનો કે એબી અને ડી સરખા માપના નથી. બરાબર. દર વખતે જરૂર નથી કે એ બે સરખી બાજુ છે. તો શું બને? તો આપણે વિકલ્પ 2 ની અંદર જઈએ. હવે વિકલ્પ 2, ધારો કે એબી ગ્રેટર ધેન ડી છે, એટલે કે એબી નું માપ છે એ ડી કરતા મોટું, આ બાજુ છે એ ડી કરતા મોટી છે એવું આપણે ધારી લઈએ. બરાબર. જો એબી બાજુ ડી કરતા મોટી હોય તો ડી નું જે માપ હોય એટલું જ માપ અહીંયા થાય એવું કોઈ બિંદુ આપણે લઈ શકીએ. ધારો કે આપણને એવું પી બિંદુ મળે છે કે જેથી બીપી નું માપ આ બાજુ અને આ બાજુ છે સરખા માપની થાય છે એવું આપણે બિંદુ પી લઈએ.
તો પછી એ પી બિંદુને સી સાથે જોડો એટલે આપણી આગળ શું બની જશે? ત્રિકોણ બીપી સી ત્રિકોણ બની જાય. હવે આપણે લઈએ ત્રિકોણ પીબીસી. પીબીસી અને ત્રિકોણ ડીઈએફમાં. હવે આ જે બે ત્રિકોણ બન્યા છે, આ જે નવો ત્રિકોણ આપણે વિચાર્યો એ ત્રિકોણ અને ત્રિકોણ ડીઈએફ, આની અંદર સરખા અંગો કયા કયા છે એ આપણે નક્કી કરવાનું છે. તો આ પીબી બાજુ અને ડી બાજુ એ સરખા માપની, કારણ કે આપણે પી બિંદુ એવું લીધું છે કે જેથી ડીનું માપ પીબી જેટલું થાય. પીબી બરાબર ડીઈ. આ ખૂણો તો બે જગ્યાએ કોમન જ રહે છે, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ. અને એ જ રીતે અહીંયા પણ ફેર નથી પડતો, બીસી બાજુ અને ઈએફ બાજુ. જેથી સંગતતા પીબીસી ડીઈએફ એકરૂપતા છે. શેને આધારે કહી શકશું આપણે? બાખુબાને આધારે. બરાબર છે? જેથી ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ લખી શકાય. બરાબર. પણ હવે આપણે આ જોવાનું છે કે આપણને આપેલી વિગત શું છે, તો કે ખૂણો એસીબી, જો આ ખૂણો જે છે, આ ખૂણો એનો નાનો બેનો વિચાર કરીએ તો જો પી સાથે આપણે આ લઈએ, પી બિંદુ સાથે જો ત્રિકોણ રચીએ તો આ સી ખૂણો જે મૂળ ખૂણો હતો એટલો નથી રહેતો. મૂળ ખૂણો એટલે કયો? એસીબી ખૂણો છે એ નથી રહેતો, એના બદલે પછી કયો બની જાય છે? પીસીબી રહે છે. બરાબર છે? એટલે આપણને આપેલી વિગત છે ખૂણો એસીબી બરાબર ખૂણો ડીએફઈ. આ આપેલું છે. બરાબર છે? આ બે સમાન છે એ તો આપણને અગાઉ આપી જ દીધેલું છે, કારણ કે બે ખૂણાને અંતર્ગત બાજુ. એટલે કે જો આ નવો ખૂણો છે એ આની સાથે બનતો હોય, આની જેટલો થતો હોય, અહીંયા જે લખ્યો છે એ પ્રમાણે કે એફ ખૂણો અને પીસીબી ખૂણો એ બે સરખા માપના જો થતા હોય તો એનો અર્થ કે આ જે લાઈન છે પી થી સી ને જોડતી લાઈન એ ખરેખર ક્યાં હોવી જોઈએ? એ ઉપર. એટલે કે એ અને પી બંને છે એ એક જ સ્થાન ઉપર આવેલા બિંદુ હોવા જોઈએ. પીનું સ્થાન છે એ જુદું હોઈ શકે નહીં. ખૂણો એસીબી બરાબર ખૂણો પીસીબી. જેથી બિંદુ પી અને બિંદુ એ એક જ સ્થાન ઉપર આવેલા બિંદુ. અને એક જ સ્થાન ઉપર આવેલા હોય તો પછી અહીંયા માનો એક જગ્યાએ આવેલા છે તો પછી એને આપણે એબીસી ત્રિકોણ કહીએ કે પીબીસી ત્રિકોણ કહીએ, એકના એક જ થાય. એટલે આપણે આ તો સાબિત કરી દીધું છે કે પીબીસી એકરૂપ ડીએફ. બરાબર છે? અને પી અને એ એક જ બિંદુ હોય તો પછી આપણે લખી શકીએ કે જેથી એબીસી ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ડીઈએફ. એટલે આ રીતે આપણે જો આપેલું બિંદુ છે એને એના માપ જેટલું બિંદુ પી લઈએ, બરાબર છે, અને જો ત્રિકોણને આપણે એકરૂપ દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો શું થાય છે કે આ જે ખૂણો આપણને સમાન આપેલો છે એ સમાન રહેતો નથી. એટલે કે આપણી જે આ ધારણા હતી કે એ બી બાજુ મોટી છે ડી બાજુ કરતાં, તો એ જે બે ખૂણા અને અંતર્ગત બાજુ આપણને એ સરખા આપેલા છે એ પછી સરખા રહેતા નથી. પછી આ ખૂણો નાનો બની જાય છે પીસી. બરાબર? એનો અર્થ શું થયો કે આ બંને છે એક સ્થાન ઉપર આવેલા હોય તો જ આ ખૂણો છે એ મૂળભૂત ખૂણો આની જેટલો જળવાઈ રહે. એટલે કે એ અને પી બંને એક જ સ્થાન ઉપર આવેલા છે. એટલે કે ત્રિકોણ પીસીબી જે આપણે ડીએફની સાથે એકરૂપ બતાવ્યો હતો એ જ પ્રમાણે એબીસી છે એ ડીએફ સાથે એકરૂપ થાય છે. એટલે કે જો કોઈ બે ત્રિકોણની અંદર
પૂર્વધારણાની અંદર આપણે જે જોયું હતું કે બે બાજુ અને અંતર્ગત ખૂણો એ જો બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણા સાથે જો સમાન હોય તો એ બંને ત્રિકોણ એકરૂપ હોય. એ જ શરત બે ખૂણા અને અંતર્ગત બાજુ માટે પણ સાચી પડે છે અને એ શરતને આપણે પ્રમેય તરીકે લીધી કે બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો પણ બંને ત્રિકોણો વચ્ચેની એકરૂપતા છે આપણે દર્શાવી શકીએ. હવે આપણે જોઈએ ત્રિકોણના બીજા કેટલાક ગુણધર્મો. હવે માનો કે આપણે બે ત્રિકોણ જ્યારે આપ્યા હોય અને બંને વચ્ચે જ્યારે એકરૂપતા આપણને દર્શાવેલી હોય ત્યારે આપણે એવું કહીએ કે આ બે ત્રિકોણો એકરૂપ છે. તો બે ત્રિકોણો એકરૂપ હોય તો શું થશે કે એના અનુરૂપ અંગો છે એ સમાન થાય, બરાબર. એટલે કે આ બાજુનું માપ જેટલું હોય છે એટલું જ આ બાજુનું માપ હોય છે, આ બાજુનું જે માપ હોય એટલું જ આ બાજુનું માપ હોય, બરાબર. હવે ઘણી વખત એવું બને કે આપણે કોઈ પણ એકરૂપતા છે એ એકના એક ત્રિકોણની અંદર પણ દર્શાવી શકીએ. સમદ્વિ બાજુ ત્રિકોણ માનો કે આપણને એક આપેલો છે. સમદ્વિ બાજુ એટલે કે બે બાજુ સમાન હોય એવો એબીસી ત્રિકોણ આપણને આપેલો છે. હવે એબીસી ત્રિકોણની અંદર આપણે એની બે શક્યતા વિચારી શકીએ કે એક જે આ એબીસી ત્રિકોણ છે એ, અને આને આમ ઉલટાઈ નાખીએ તો શું બની જશે એસીબી ત્રિકોણ. સી આ સ્થાન આવી જાય, બી અહીંયા આવી જાય. તો એની આ બાજુઓ જે છે એ બદલાઈ ગઈ પણ માપ સરખા રહેવાના, કારણ કે આપણે ત્રિકોણ કેવો લીધો છે સમદ્વિ બાજુ અને ખૂણો છે એકનો એક જ રહે છે, બરાબર છે. ખૂણો એ તો અહીંયા પણ ખૂણો એ એટલે કે એ સમાન માપનો છે. તો અહીંયા બે ત્રિકોણો વચ્ચેની આપણે એકરૂપતા છે એ દર્શાવી શકીએ, બરાબર. આપણી જે બે શરત આપણે જોઈ ગયા છે અહીંયા પણ બાખુબા પૂર્વધારણાના આધારે દર્શાવી શકીએ બે બાજુ અને અંતર્ગત ખૂણો. હવે આપણે અહીંયા એ જોવાનું છે કે આ ખૂણો અને આ ખૂણો છે એ સમાન થવાના, તો એની સામેની બાજુઓ માટે શું થશે? તો એના માટે આપણને પ્રમેય આપેલો છે, પ્રમેય 7.2. પ્રમેય 7.2 નું વિધાન લખું છું. સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ ની સામેના ખૂણા સમાન હોય છે. ચાલો આ પ્રમેયને આપણે સાબિત કરવાનો નથી પણ સમજી લઈએ. તો આપણને અહીંયા સમદ્વિ બાજુ ત્રિકોણ આપ્યો એટલે કે એબી અને એસી આ બંને બાજુના માપ સરખા આપ્યા. હવે આપણે એની બે શક્યતા વિચારી કે ભાઈ ત્રિકોણ છે એ એબીસી સ્વરૂપમાં અહીંયા હોઈ શકે અથવા તો એને આપણે રોટેટ કરીએ તો એસીબી સ્વરૂપની અંદર હોઈ શકે, બરાબર. હવે એની આ બાજુ અને આ બાજુ સમાન છે એબી અને એસી, કારણ કે એ અહીંયા જ સમાન છે એબી અને એસી સમદ્વિ બાજુ છે એટલે. એવું જ અહીંયા એસી અને એબી સમાન છે, ખૂણો એકનો એક, બરાબર. એટલે કે આની સંગતતા જે છે એબીસી સંગતતા એસીબી આ એકરૂપતા છે શેને આધારે થઈ? બાખુબાને આધારે. બે ત્રિકોણોને આપણે એકરૂપ દર્શાવી દઈએ તો એના બાજુના અંગો છે એ આપોઆપ એકરૂપ હશે. એટલે કે બી ખૂણાનું માપ અને સી ખૂણાનું માપ સરખું હશે, એ જ રીતે સી ખૂણાનું માપ અને બી ખૂણાનું માપ પણ સમાન હશે. હવે આપણો પ્રમેય શું કહે છે કે બે સમાન બાજુ જો હોય તો એની સામેના ખૂણા સમાન હોય. આપણા ત્રિકોણની અંદર બે સમાન બાજુઓ કઈ છે? એબી અને એસી. એ અહીંયા પણ બધી એ જ રહેવાની, એબી અને એસી. અહીંયા પણ એસી અને એબી, બરાબર. તો એ બે બાજુઓ જો સમાન હોય તો એબી બાજુનો સામેનો ખૂણો સી અને એસી બાજુનો સામેનો ખૂણો બી આ બે પણ સમાન હોય. એ આપણે અહીંયા એકરૂપતાની શરત બાખુબાના આધારે આપણે દર્શાવી શકીએ કે બે ત્રિકોણો આપણે ઓલરેડી એકરૂપ કરી દીધા છે તો એના બાકીના અંગો છે આપોઆપ એકરૂપ થવાના છે. તો આને બી જે છે ખૂણો એને અનુરૂપ ખૂણો કયો આવે છે અહીંયા સી, તો આ આપોઆપ કેવા હોય? સમાન માપના હોય, બરાબર છે, બી અને સી. એ જ રીતે અહીંયા પણ સી અને બી એ સમાન માપના છે, બરાબર. એટલે જો કોઈ સમદ્વિ બાજુ ત્રિકોણની અંદર
બે બાજુ સમાન આપેલી હોય તો એના સામેના ખૂણા છે એ સમાન થાય. હવે આવો જ એક પ્રમેય 7.3 આનું પ્રતિવિધાન. અહીંયા જેમ આપ્યું છે કે બે બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા સમાન. હવે માનો કે આપણને એવું આપ્યું હોય કે ત્રિકોણના બે ખૂણા સમાન છે તો એની સામેની બાજુઓનું શું થશે, તો એના માટેનો એક પ્રમેય છે, પ્રમેય 7.3. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. એટલે જે રીતે આપણે પ્રમેય 7.2 ની અંદર જોયું કે બે બાજુઓ જો સમાન હોય તો એની સામેના ખૂણા સમાન હોય છે, એ જ રીતે અહીંયા આપણે પ્રમેય 7.3 ની અંદર એ લેવાનું છે કે જો બે ખૂણાઓ સમાન આપેલા હોય તો એની સામેની બાજુઓ છે એ પણ સમાન થાય છે. પછી એ ત્રિકોણ સમદ્વિ બાજુ હોય કે સમબાજુ હોય, બેની અંદર આપણે એ લાગુ પડશે, કારણ કે સમબાજુ હોય તો એના ત્રણેય બાજુઓ સમાન છે, ત્રણેય બાજુ સમાન હોય એટલે એના ત્રણેય ખૂણાઓ છે એ પણ સમાન થાય. હવે ત્રિકોણની એકરૂપતા માટેની બીજી કેટલીક શરતો. આપણે બે શરત જોઈ, બાખુબા પૂર્વધારણા અને ખુબાખુ પ્રમેય, બરાબર. હવે ત્રીજી શરત છે પ્રમેય 7.4. એ છે બાબા પ્રમેય. એટલે કે નામ પ્રમાણે બાજુ અને બાજુ, બાબા એકરૂપતાની શરત છે. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. એટલે કે આપણને બે ત્રિકોણ એવા આપેલા છે કે એની બાજુઓના માપ આપણને ખબર છે. પહેલા ત્રિકોણની જે બાજુઓના માપ છે એ જ પ્રમાણે બીજા ત્રિકોણની બાજુઓના માપ છે, પણ એના ખૂણાઓના માપની આપણને ખબર નથી, બરાબર છે. તો બે ત્રિકોણની જો બાજુઓના અનુરૂપ બાજુઓના માપ સરખા થતા હોય તો એ બંને ત્રિકોણો છે એ એકરૂપ થાય. બાજુઓના માપ જો એકરૂપ થતા છે તો હમણાં જે આપણે પ્રમેય જોયો કે સરખા માપની બાજુ હોય તો એનો સામેનો ખૂણો સરખા માપનો હોય, બરાબર. એ જ સિદ્ધાંત, એ જ નિયમને આધારે આપણે એવું સાબિત કરી શકીએ કે જો ત્રણ બાજુઓ બે ત્રિકોણની સમાન હોય તો એની સામેના જે ખૂણાઓ છે એ પણ સરખા મળે. હવે માનો કે આપણી આગળ બે ત્રિકોણ આ ટાઈપના છે, ABC ત્રિકોણ, DEF ત્રિકોણ. ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય એટલે અહીંયા અનુરૂપ બાજુઓ લેવી પડે. કે AB બાજુ છે એ માનો કે 4 માપની છે તો અહીંયા D બાજુ છે એ પણ 4 માપની છે, BC બાજુ છે એ 5 માપની છે, અહીંયા 5 માપની છે, AC બાજુનું માપ 7 હોય અને આ બાજુનું માપ 7 હોય, બરાબર. તો બંને ત્રિકોણમાં શું થઈ ગયું કે અનુરૂપ બાજુઓ છે એ સરખા માપની થઈ ગઈ. અહીંયા આપણે ખૂણાઓના માપ જાણતા નથી કે ખૂણા બીનું માપ અને ખૂણા ઈનું માપ સમાન છે કે નહીં, એ આપણને ખ્યાલ નથી. પણ આ રીતનું જો આપણને આપેલું હોય કે બાજુઓ છે એ સમાન છે, અનુરૂપ બાજુઓ સરખા માપની છે, તો આપણે આ પ્રમેયને આધારે, બાબા શરતને આધારે એવું સાબિત કરી શકીએ કે બંને ત્રિકોણો વચ્ચેની એકરૂપતા, બંને ત્રિકોણો એકરૂપ છે, બંને ત્રિકોણો વચ્ચેની સંગતતા છે એ એકરૂપતા છે. હવે એના પછીની શરત છે 7.5.
હવે એ શરત છે એને કાકબા શરત તરીકે ઓળખવાનું છે. એટલે એમાં આપણને ખ્યાલ આવી જશે કે કાક એવો શબ્દ વપરાણો છે, એટલે કે કાટખૂણો અને કર્ણ, બરાબર છે. એટલે કે આ જે શરત છે એ માત્ર કાટકોણ ત્રિકોણને આપણે લાગુ પાડી છે. એટલે કે આ શરતનો ઉપયોગ કરી અને બે કાટકોણ ત્રિકોણો વચ્ચેની એકરૂપતા છે એ દર્શાવી શકે. ચાલો, પ્રમેયનું વિધાન આ પ્રમાણે છે. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. ચાલો, આ શરતની અંદર આપણને શું આપ્યું છે કે એક ત્રિકોણનો કર્ણ એટલે એક બાજુ થઈ, કાટખૂણાની સામેની બાજુ, બરાબર, અને એક બાજુ એ બીજા ત્રિકોણના કર્ણ અને બાજુને સમાન હોય. તો આપણે અહીંયા શું થયું કે એક બાજુ અને આ બીજી બાજુ, બે બાજુ એ બીજા ત્રિકોણનો કર્ણ અને બાજુને સમાન હોય. આપણે જે અગાઉની શરતો જોઈએ એ બધામાં 3-3 હતું, બાખુબા, ખુબાખુ, બરાબર છે. તો અહીંયા આપણને ખૂણાનો કે એનો કંઈ ઉલ્લેખ નથી આપ્યો, પણ અહીંયા શું થયું કે કાટકોણ ત્રિકોણ કીધેલો છે. બે કાટકોણ ત્રિકોણ કીધા એનો અર્થ કે બંનેની અંદર એક એક ખૂણો કાટખૂણો છે, બરાબર. એટલે બંને ત્રિકોણોનું એ અંગ કેવું થયું? સમાન. બંને ત્રિકોણોની અંદર એક ખૂણો 90-90 માપનો રહેવાનો, બરાબર છે. એટલે હવે આપણે આગળ 3 અંગો સમાન થઈ ગયા. બે ત્રિકોણમાં કાટખૂણા તો સરખા છે જ, વત્તા કર્ણ અને બાજુ, બરાબર છે. એટલે એક ત્રિકોણનો કાટખૂણો, કર્ણ અને બાજુ એ બીજા ત્રિકોણના કાટખૂણો, કર્ણ અને બાજુને સમાન થાય તો એ બંને ત્રિકોણો છે એ એકરૂપ હોય. આકૃતિ દ્વારા આપણે સમજીએ. ચાલો, આ 3 ત્રિકોણ આપ્યા છે તો એની અંદર આ અંગ છે એ ત્રણેયમાં સરખું, ત્રણેય કાટકોણ ત્રિકોણ છે એટલે ત્રણેયના આ ખૂણાઓ તો કેવા છે? 90-90 માપના, બરાબર છે. હવે AB બાજુ અને D બાજુ સમાન છે, પણ આ બાજુ છે એ સમાન નથી, બરાબર છે. PQ ને એ સમાન નથી. BC બાજુ છે એ ત્રણેયની અંદર આપણને સમાન દેખાય છે, બરાબર. પણ આપણે શું જોવાનું છે? કર્ણ એટલે શું? તો કે કાટખૂણાની સામેની બાજુ. તો આનું માપ અને આનું માપ સમાન છે, જ્યારે આ માપ છે એ આની કરતાં કેવું છે? વધારે છે, બરાબર. 3 કાટખૂણા હોવા છતાં આ જે શરત આપણને આપેલી છે કે કર્ણ, બાજુ અને કાટખૂણો, તો એ આ બે ત્રિકોણોની અંદર સરખા થાય છે. એટલે પરિણામે આ બે ત્રિકોણો વચ્ચેની સંગતતા છે એ કાકબા શરત પ્રમાણે એકરૂપતા છે, અને આ બે ત્રિકોણો એકરૂપ છે એમ કહી શકાય. આની સાથે આ ત્રિકોણ એકરૂપ નથી એમ કહી શકાય, કારણ કે આની અંદર માત્ર એક અથવા બે અંગો જ સમાન છે. દાખલા તરીકે આ BC બાજુ અને QR બાજુનું માપ સરખું છે. ચાલો એવું માની લઈએ કે આ 4 સેન્ટીમીટર છે, આ 4 છે. બીજું અંગ કયું સરખું છે? આ ખૂણો અને આ ખૂણો સરખો છે, બરાબર. બાકીના અંગોમાં શું છે? તો કે ABનું માપ છે એ PQ જેટલું નથી, એ જ રીતે ACનું માપ છે એ PR જેટલું નથી, બરાબર. માત્ર બે અંગો સમાન થાય છે, એટલે પરિણામે બાકીના અંગો સમાન થતા નથી. એટલે એ બે ત્રિકોણો વચ્ચેની એકરૂપતા આપણે દર્શાવી શકીએ નહીં. બંને ત્રિકોણો એકરૂપ નથી એવું કહી શકાય. આ રીતે બે કાટકોણ આપેલા હોય તો કાટખૂણો, કર્ણ અને જે બે બાજુ છે એ પૈકીની કોઈ એક બાજુ જો સમાન હોય તો એ બે ત્રિકોણો વચ્ચેની એકરૂપતા છે એ આપણે દર્શાવી શકીએ. તો હવે આપણે ત્રિકોણો વચ્ચેની
ત્રિકોણોને એકરૂપ દર્શાવવા માટેની 4 શરતો આપણે જોઈએ, બરાબર છે. પહેલી શરત આપણે જોઈ બાકુબા પૂર્વધારણા, બીજી શરત જોઈ ખુબાખુ પ્રમેય, ત્રીજી શરત હતી બાબાબા પ્રમેય અને ચોથી શરત છે એ આપણી કાકબા પ્રમેય, કાટખૂણો કર્ણ બાજુ. હવે આ પ્રકરણની અંદર આપણે એક થોડો ભાગ જોવાનો છે, ત્રિકોણની અસમતાઓ. એટલે કે આપણે હમણાં આગળ જોયું હતું કે જો બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુઓ સરખી હોય. એનું આપણે પ્રતિક વિધાન પણ જોયું હતું કે ત્રિકોણની અંદર જો બે બાજુ સરખી હોય, સમદી બાજુ ત્રિકોણની અંદર બે બાજુઓ જો સરખી આપેલી હોય તો એની સામેના ખૂણા સરખા હોય. હવે આપણે એ અસમતા જોવાની છે કે માનો કે બે ખૂણા સરખા નથી તો એની સામેની બાજુઓનું શું થાય. એ જ રીતે બે બાજુ સમાન નથી તો એના સામેના ખૂણાનું શું થાય. તો એ રીતે ત્રિકોણની અંદર રહેલી આ અસમતાઓ જે છે એના વિશે છે એ આપણે આગળ જોઈશું.